સુમુલ ડેરીની ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ 1000 કરોડ રૂપિયાની કથિત નાણાકીય ગેરરીતિના આક્ષેપો સાથે મોટો વિવાદ ઊભો થયો છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે કૌભાંડમાં સંડોવાયેલા ડિરેક્ટરોની ઉમેદવારી તાત્કાલિક રદ કરવા ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરી છે। આ અરજીમાં અગાઉ થયેલી તપાસનો સત્તાવાર અહેવાલ મંગાવીને તેના આધારે કાયદેસરનો નિર્ણય લેવાની માંગ કરવામાં આવી, જેને પગલે સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો। 2 લાખ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયેલી છે। છેલ્લા 4-5 વર્ષમાં સંસ્થાની સાથે સંકળાયેલા પશુપાલકોએ, મંડળીના પ્રમુખો અને બોર્ડના ડિરેક્ટરો અને તત્કાલીન પ્રમુખશ્રીએ પણ 1000 કરોડ રૂપિયાના ગેરવહીવટની ફરિયાદો કરી હતી અને આ ફરિયાદ માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રી અને સરકારમાં પણ કરી હતી। આ અનુસંધાનમાં અમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર બાબતની જે ગેરરીતિ છે એ ગેરરીતિના અનુસંધાનમાં રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારને તપાસ સોંપી હતી અને અહેવાલ નવસારીના જિલ્લા રજિસ્ટ્રાર પાસે મંગાવવામાં આવ્યો હતો। જે અમારી માંગણી છે કે આવા જે ડિરેક્ટરો 2015 થી 20માં જે ગેરરીતિમાં સંડોવાયેલા છે, કલમ 86 માં એની જવાબદારી નક્કી થઈ છે, તો એ અહેવાલ મંગાવીને જે આવા ઉમેદવાર હોય એવા ઉમેદવારનું ફોર્મ રદ થવું જોઈએ। ભારતીય જનતા પાર્ટી એવી વાત કરતી હતી કે નો રિપીટ થિયરી અમે અપનાવીશું અને જૂના કોઈ પણ ડિરેક્ટરને અમે ફરી પાછા ઉમેદવાર નહીં બનાવીએ, પણ પરિસ્થિતિ જ્યારે ઉમેદવારોનું નામ જાહેર થયા તો મોટાભાગના એમણે રિપીટ જ કર્યા છે। તો જે લોકો સામે ભ્રષ્ટાચારના આરોપો હતા એને ઉમેદવારી કરવાથી રોકવા જોઈએ, એની જગ્યાએ એમને જ ફરી ભ્રષ્ટાચાર કરવા માટે ફરી આદેશ આપ્યો હોય એવું લાગી રહ્યું છે। એટલે જે પ્રકારનો વહીવટ આ છેલ્લા 5 વર્ષ દરમિયાન થયો છે એ જ પ્રકારનો ભ્રષ્ટાચારી વહીવટ આગામી 5 વર્ષમાં પણ કરવાની તૈયારી સાથે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા હોય એવું લાગી રહ્યું છે। ખેડાના